નદી ગાંડી તૂર બની છે। ભયજનક સપાટી નજીક પૂર્ણા નદી વહી રહી છે। ભયજનક સપાટીથી માત્ર 1 ફૂટ દૂર નદીના સ્તર જોવા મળ્યા છે। નીચાણવાળા વિસ્તારોમાં જળબંબાકારની સ્થિતિ નિર્માણ પામી છે। તો નદી ગાંડી તૂર બની છે। પૂર્ણા નદી બે કાંઠે વહી રહી છે। ભારે વરસાદ બાદ નદીઓ ગાંડી તૂર બની છે। તો નવસારીની પૂર્ણા નદી બે કાંઠે વહી રહી છે। ભયજનક સપાટી નજીક પૂર્ણા નદી વહી રહી છે। ભયજનક સપાટીથી માત્ર 1 ફૂટ દૂર નદીના સ્તર જોવા મળી રહ્યા છે। નીચાણવાળા વિસ્તારોમાં જળબંબાકારની સ્થિતિ નિર્માણ પામી છે। લોકોનો રેસ્ક્યુ કરવામાં આવ્યું। લોકોને ન જવા માટે અપીલ કરવામાં આવી છે। એલર્ટ કરવામાં આવ્યા છે। હવામાન વિભાગ દ્વારા સુરત સહિત દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની આગાહી આપવામાં આવી છે। આ વચ્ચે નવસારી, ડાંગ, તાપી સહિતના વિસ્તારોમાં ધોધમાર વરસાદ વરસ્યો છે, જેને કારણે પૂર્ણા નદી ગાંડી તૂર બની છે। સીધા આપ દ્રશ્યો જોઈ શકો છો। નવસારીની જે પૂર્ણા નદી છે તે ગાંડી તૂર બનતા જે નીચાણવાળા જે વિસ્તાર છે તેમાં પાણી ભરાવાની પરિસ્થિતિનું નિર્માણ થયું છે। હાલમાં પૂર્ણા નદીની જળ સપાટીની વાત કરીએ તો 22 ફૂટે પહોંચી છે। પૂર્ણા નદીની જે ભયજનક સપાટી છે તે 23 ફૂટ છે। હાલમાં જે રીતે નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા છે, ત્યારબાદ સ્થાનિક જે તંત્ર છે તેને સ્ટેન્ડ બાય રહેવા માટે આદેશ આપી દેવામાં આવ્યો છે। અંદાજિત 500 થી વધુ જે લોકો છે તેનું અન્ય સ્થળ પર સ્થળાંતર કરવાની નોબત આવી છે। આ સાથોસાથ વાત કરીએ તો જે રીતે નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ જવાની પરિસ્થિતિનું નિર્માણ થયું હતું, ત્યારબાદ સ્કૂલ અને કોલેજોમાં રજા જાહેર કરવામાં આવી છે। આ સાથોસાથ કલેક્ટર દ્વારા તમામ જે ગતિવિધિઓ છે તેની પર બાદ નજર રાખવામાં આવી રહી છે। હાલમાં સીધા દ્રશ્યો જોઈ શકો છો। એક તરફ પૂર્ણા નદીની જળ સપાટી સતત વધી રહી છે, ત્યારે બીજી તરફ જે રીતે ભરતીનો સમય થઈ ગયો છે, ત્યારબાદ સતત જે પાણીનું જે જળસ્તર છે તે ધીરે ધીરે વધી રહ્યું છે, એટલે કે તંત્રની ચિંતામાં ક્યાંક ને ક્યાંક વધારો હોય તેવું જણાઈ આવે છે। હાલમાં દરેકે દરેક જે મામલતદારો છે તેને નીચાણવાળા વિસ્તારોમાં જવાબદારી સોંપવામાં આવી છે। દરેકે દરેક જે ગતિવિધિઓ છે તેના પર બાદ નજર રાખવા માટે જણાવવામાં આવ્યું છે। હાલમાં પણ આકાશમાં કાળા દિબાગ જોવા મળી રહ્યા છે, એટલે કે દિવસભર ભારે વરસાદ રહેશે તેવી પૂરેપૂરી શક્યતા જોવા મળી રહી છે। નીચાણવાળા વિસ્તારોમાં જે રીતે પાણી ભરાવાની પરિસ્થિતિનું નિર્માણ થયું છે, જેને કારણે જે જનજીવન છે તે ખોરવાઈ ગયું છે। જે ગરીબ લોકો છે તેને ભારે પારાવાર મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે। આ સાથોસાથ જે માલ સામાન છે તે માલ સામાનનું પણ નુકસાન અહીં જવા પામ્યું છે। ત્યારે સ્થાનિક લોકોમાં એક જ માંગ ઉઠી છે કે તંત્ર દ્વારા તાત્કાલિક ધોરણે જે નુકસાની સર્વે છે તે કરવામાં આવે અને જે ગરીબ અને મધ્યમ વર્ગને જે નુકસાની ગઈ છે તે નુકસાની ભરપાઈ કરવામાં આવે। કેમેરામેન વિજય ભેસાણી સાથે ચેતન પટેલ, ઝી મીડિયા, નવસારી। તો નવસારીના રહેણાંક વિસ્તારોમાં પૂરના પાણી ઘૂસ્યા છે। ઘરોમાં નદીના પાણી ઘૂસતા લોકો હેરાન પરેશાન થઈ રહ્યા છે। ઘરોમાં પાણી ઘૂસી જતા ઘરવખરીને મોટા પાયે નુકસાન પહોંચ્યું છે। પાણી ઓસરતા લોકો ઘરોની સફાઈ કરી રહ્યા છે। મહાનગરપાલિકાએ અસરગ્રસ્ત વિસ્તારોમાં દવાનો છંટકાવ કર્યો છે, તો રોગચાળાનો ભય પણ ફેલાઈ રહ્યો છે। પાણી ઓસર્યા બાદ લોકો પોતાના ઘરની સફાઈ કરી રહ્યા છે। નવસારીના રહેણાંક વિસ્તારમાં પૂરના પાણી ઘૂસતા હાલાકી દ્રશ્યો સર્જાયા। ઘરોમાં નદીના પાણી ઘૂસતા લોકો હેરાન પરેશાન થયા। આપ દ્રશ્યો જોઈ રહ્યા છો। લોકો પાણી ઉલેચી રહ્યા છે, ઘરની બહાર પાણી જાય તેવો પ્રયાસ કરી રહ્યા છે। તો ઘરોમાં પાણી ઘૂસી જતા ઘરવખરીને મોટા પાયે નુકસાની સર્જાઈ। તો પાણી ઓસરતા લોકો ઘરની સફાઈ કરી રહ્યા છે। મહાનગરપાલિકાએ અસરગ્રસ્ત વિસ્તારોમાં દવાનો છંટકાવ કર્યો છે। રવિવારની સાંજ નવસારીના નીચાણવાળા વિસ્તારો માટે મુશ્કેલી રૂપ રહી, કારણ કે પૂર્ણા નદીની જળ સપાટી 26 ફૂટે પહોંચતા જે નીચાણવાળા વિસ્તાર છે એમાં પાણી ભરાયા અને લોકોને હાલાકીનો સામનો કરવો પડ્યો। ખાસ કરીને પૂર્ણાના જે પાણી જે છે એ શહેરના કાશીવાડી વિસ્તારમાં ભરાતા લોકોના ઘરોમાં પાણી ભરાઈ ગયા છે અને લોકોને પારાવાર મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે। ઘણા લોકોએ સ્થળાંતર પણ કર્યું હતું અને હવે જ્યારે પાણી ઓસરી રહ્યા છે ત્યારે લોકો પોતાના ઘરની સફાઈમાં લાગ્યા છે। ખાસ કરીને ઘણા જે નાના ઘરો છે અને આ ઘરો જે નીચા છે એ નીચા ઘરોમાં પણ જે છે એ પાણી ભરાયું છે અને એ પાણી જે છે એ ઉલેચવા માટે આખો પરિવાર, એટલે કે જે નાના બાળકોથી લઈને તમામ લોકો જે છે એ પાણી કાઢવા માટે મથામણ કરી રહ્યા છે।
સવારથી આ પાણી જે છે એ કાઢાઈ રહ્યું છે, પરંતુ ઓછું થવાનું નામ નથી લેતું. બાળકો માટે આ મજા છે, પરંતુ ઘરના વડીલો જ જાણે છે કે આ મુશ્કેલી કેવી છે, કારણ કે પાણી ઘરમાં ભરાવાના કારણે જે નુકસાની થાય છે, ગાદલા, ગોદડા, કપડાં, અનાજ, આ તમામની જે નુકસાની થાય છે તેના કારણે લોકોને મુશ્કેલી વેઠવી પડે છે. હાલમાં જે આપણી સાથે સ્થાનિક છે એમની સાથે વાત કરીશું. જી, આપનું નામ? ઠાકોરભાઈ કમલાભાઈ રાઠોડ. ઠાકોરભાઈ, શું પરિસ્થિતિ થઈ? પરિસ્થિતિ છે કે કાલે સાંજના પાણી ભરાઈ ગયેલા હતા અને સાંજના વિસ્તારમાં બધા લોકો સામાન પોતપોતાનો ખાલી કરીને નીકળી ગયેલા હતા, અને જે નીચાના વિસ્તારોમાં કાલની લાઇટ બી બંધ હતી અને બધા નીચાના વિસ્તારોમાં ઘરમાં પાણી ભરાઈ ગયેલા હતા. શું મુશ્કેલી પડે છે? મુશ્કેલીની તકલીફ એ કે જમવા ખાવા પીવાની તકલીફ પડેલી હતી, છતાં હું છે કે અમને એક ભાઈ આવેલો હતો સોરાબાગની અંદર, અમને વાત કરી ગયેલા હતા કે ભાઈ રાત્રે જમવાનું તમારા માટે કામ બનાવેલું હતું. મહાનગરપાલિકા દ્વારા કઈ વ્યવસ્થા? મહાનગરપાલિકા, હવે જે ભાઈ આવેલો તે મહાનગરપાલિકામાંથી આવેલા કે એ તો અમને એ નહીં ખબર, પણ કે વ્યવસ્થા કરી હતી. કેટલા લોકો અહીંયાથી બહાર નીકળ્યા? ઘણા અહીં આખું કાશી ખાલી થઈ જાય, લગભગ 1000 2000 3000 તો નીકળી જ જાય પબ્લિક. સ્કૂલમાં રહેવા માટે બધા ગયેલા હતા. તો કાશીવાડીમાં પાણી આવતા આ સમસ્યા છે, ખાસ કરીને જે નીચાણવાળો વિસ્તાર છે, શ્રમિક વિસ્તાર છે, અને અહીં જે લોકો જે રહે છે એમના ઘરો નાના અને નીચાણવાળા વિસ્તારમાં હોવાથી ઘરમાં પાણી ભરાઈ જાય છે, લોકોએ સ્થળાંતર કરવું પડે છે અને આખી રાત લોકોએ બહાર કાઢવી પડી હતી. ધવલ પારેખ, ઝી મીડિયા, નવસારી.